હેલો ગાઈસ, વેલકમ ટુ દ્રષ્ટિસ કિચન. આજે હું તમારી જોડે વેજી પોકેટની રેસીપી શેર કરીશ. આપણે કચોરી માટે પહેલાં લોટ બાંધી લેશું. એની માટે આપણે પહેલાં મેંદો લેશું, મોણ માટે તેલ નાખશું, પછી મીઠું નાખી દેશું. આ બધું હવે મિક્સ કરી દેશું. આપણે કચોરી આપણે ક્રિસ્પી કરવાની છે, એટલે આવી રીતે મુઠ્ઠી પણ તું મોણ દેવાનું છે. રોટલી કરતાં કડક લોટ આપણે બાંધવાનો છે. હવે આને આપણે 10 થી 15 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું. ત્યાં આપણે એનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. સ્ટફિંગ માટે આપણે ડુંગળી, એક નાનું ટમેટું અને કેપ્સિકમને ઝીણું ઝીણું સુધારી લઈશું. પહેલા આપણે ડુંગળી નાખી દઈશું. હવે ડુંગળી થોડી ચડી જાય પછી આપણે કેપ્સિકમ નાખીશું. છેલ્લે આપણે હવે આમાં ટમેટા આપણે સ્વાદ અનુસાર નમક. સ્ટફિંગમાં હવે આપણે થોડો ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને થોડું મરચું નાખી દઈશું. મસાલો હવે ચડી ગયો છે. છેલ્લે આમાં થોડો 1 ચમચી જેવો કેચઅપ નાખશું. સ્ટફિંગ હવે તૈયાર છે. આને હવે આપણે થોડી વાર ઠંડુ થવા મૂકી દઈશું. સ્ટફિંગ હવે ઠંડુ થઈ ગયું છે. આમાં હવે આપણે થોડી ચીઝ અને સેવ એડ કરીને હવે આપણે આને મિક્સ કરી લઈશું સરખું. ગ્લાસથી આપણે આને ગોળ ગોળ કાપી લેશું. આપણે હવે આને મીડિયમ હીટ ઉપર તળી દઈશું.
ચેનલને સબસ્ક્રાઈબ કરો.